દ્વારકાધીશ જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જય માતાજી. આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા અને બા બનાવે છે સ્નેહ માટે શાક બનાવી નાખ્યું છે. બા જય શ્રી કૃષ્ણ. કેવાનું શાક બનાવ્યું સ્નેહ માટે? સેવ ટમેટાનું શાક બનાવ્યું છે ને રોટલી જો હવે બનાવે છે. અને સ્નેહ હજી સૂતો છે. હજી 7 - 10 મિનિટની વાર છે, તો એ ભલે 10 મિનિટ સૂતો હોય હજી. અને આપણે આવી ગયા છીએ મસ્ત મજાના ચા પાણી પીવા. તો આપણા ચા પાણી છે ને અહીંયા રેડી છે. તો મસ્ત મજાના ચા પાણી રેડી છે. અને જો હજી દિવસનો વહીવો નથી, અંધારું છે હજી વારું નથી થયું. હજી અંધારું જ છે, તો આપણે મસ્ત મજાના ચા પાણી પી લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો આપણે આવી ગયા છીએ દુકાનમાં. દાદા લાવો પૈસા અને બિસ્કિટ. તો આપણે લેતા આવીએ દૂધ. તો આવી ગયા છે મસ્ત મજાના બિસ્કિટ અને પૈસા. લેતા આવીએ આપણે દૂધ. જો મસ્ત મજાના પાર્લે બિસ્કુટ આવી ગયા છે અને આવી ગયા છે પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills. તો મિત્રો વાગી ગયા છે સવારે 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ તૈયાર થઈ ગયો છે. સ્નેહ રેડી? તો સ્નેહ તો જો નીકળી ગયો છે, માંડ્યો છે ચંપલ પહેરવા, તૈયાર થઈ ગયો છે. હાલો આપણે એનો ટિફિન લેતા જઈએ. આર્યનો ટિફિન તૈયાર છે, આપણે લઈ લઈએ એનો ટિફિન. પછી આપણે સ્નેહને સ્કૂલ બસ સુધી મૂકતા આવીએ. તો મિત્રો બપોર થઈ ગયા છે. આજના વાગી ગયા છે 1:30 ને આજે આપણે થઈ ગયું છે મોડું. જો સાહિલ આવ્યો તો આપણે સાહિલને તેડવા ગયા હતા, તો મોડું થઈ ગયું એમાં. અને જો આજે છે ને જમવામાં બનાવ્યા છે લાડવા અને જો રીંગણાનું શાક છે, રોટલી છે, સેવ ટમેટાનું શાક છે, સવારે સ્નેહના ટિફિનમાં બનાવ્યું હતું, કોબી મરચાંનો સંભારો છે, પાપડ છે. આટલું બધું જમવાનું છે ને છાશ છે ને મૂળા છે. અને હવે લાગી છે, આપણે તો ભૂખ લાગી છે માં. ચાલો આપણે એક વાર બપોરા કરી લઈ. મસ્ત મજાના લાડવા 2-3 ખાઈ જાય એટલે ખાવાની કાંઈ જરૂર પડે નહીં. ત્યાં કેટલા ખાધા સાહિલભાઈ? એક. અડધામાં અડધો નથી, ઓલો ખાધો એનો લાગે નહીં.
ચાલો આપણે ખાઈ લઈએ હવે. મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે સ્નેહને તેડવા જવું છે. તો હું ને સાહિલભાઈ સ્નેહને તેડવા જાય છે. તો તેડતા આવીએ સ્નેહને. તો મિત્રો આપણે અહીં આવી ગયા છીએ ગૌશાળા આગળ સ્નેહને તેડવા માટે. જો અહીંયા હનુમાન મંદિર છે અને આ બાજુ જો આજે છે ને છોકરા બધા પતંગ ચગાવે છે. કાલે ઉત્તરાયણ છે ને, તો આજે નિશાળમાં ઉત્તરાયણ ઉજવે છે. તો અહીંયા બધા છોકરા છે ને પતંગ ચગાવે છે. જો પતંગ ચગે છે, કોકના ચગે છે ને કોકના નથી ચગતા, પણ છોકરાઓને તો મજા આવે. બધા એ મજા કરી રહ્યા છે એકદમ. કાલે છે રજા, એટલે આજે છોકરા બધા ઉજવી લે ઉત્તરાયણ સ્કૂલમાં, કાલે ઘરે. તો મિત્રો સ્નેહ નિશાળાથી આવી ગયો છે ને આપણે એને તેડીને જાય છીએ. તો જો એને આજે સ્નેહ આવી ગયો, સ્નેહનો ભાઈબંધ છે. એટલે આજ તો સ્નેહ બાકાજી કે બોલાવવાની છે ને. હવે બાકાજી કી બોલીએ. સ્નેહનું પેપર આવી ગયું છે, પેપર. જો એ બે વાતો કરતા જઈએ છે. મને હવે ધબધબાટી જ બોલાવવાના છે. ટેસ્ટ આવ્યું? ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા? 35. કેટલા માર્કનું પેપર હતું? કેટલા માર્કનું પેપર હતું? 40 માંથી 35 આવ્યા. હા, સારું લ્યો. તો મિત્રો આપણે સ્નેહને તેડીને સ્કૂલેથી આવી ગયા છે ને સ્નેહને સાહિલભાઈ રમે છે ને આપણે આવી ગયા છીએ હવે ચા પાણી પીવા. તો એ બે હવે રમે છે નીચે ને આપણે પી લઈએ ચા પાણી. તો જો એ બે છે ને હજી ઘરમાં ક્યાંક રમે છે. એ બે રમે છે, હવે એ બે રમશે, થોડું ઘણું લેસન કરશે ને આપણે પી લઈએ ચા પાણી. તો આપણે ચા પાણી પી લઈએ પછી જઈશ એ બે શું કરે છે. મિત્રો સ્નેહ તો મળ્યો છે આવીને લેસન કરવા ને સાહિલ રમે છે. તો સ્નેહ શું લેસનમાં દીધું ભાઈ તને આજે? તો ગાયકા બારાક્ષરી લખી નાખ. પછી આજે આપણે છે ને તારા વાળ કપાવવાના છે, તારા કપાવવાના છે અને સાહિલ ને કપાવવાના છે. તો બેને હાલો વાળ કપાવી દઉં. ગાયકા લેસન કરી લે કે પછી કરવું લેસન? હા તો મૂકી દે ભાઈ, આપણે જાતા હાલો. હાલો હાલો તો આપણે બે છોકરાઓના વાળ કપાવતા આવીએ. મસ્ત મજાના ટકાટક. કયા છોકરાઓ? હાલો ચંપલ પહેરી લે. તું ઓલા પહેરી જઈશ ને એટલે હો. રેડી? હો હાલો તો આપણે પેલા બે છોકરાને તૈયાર કરતા આવીએ. તો મિત્રો સાહિલના વાળ કપાઈ છે. યા દિલીપભાઈ સાહિલના વાળ કપાઈ છે. દિલીપભાઈ પેલા જોઈ લેજો. આમ જો દિલીપભાઈ આમ મસ્ત ચકાચક કાપી દેજો. આ 1 સાઈડ 2 સાઈડ 3 સાઈડ જે આવતા હોય પણ આ મસ્તીના કાપીજો. લાગવા જાય આમ એના ગામમાં કહેવા જાય કે વારાન કોણ હતો. કા સાહિલ બરાબર ને? હા પછી આને તો હોડી જ નાખજે. તારો વારો આવે છે ને? પેલા સાહિલનો વારો પછી તારો વારો. કા ન્યા કરાવવું, જગ્યા રાખવી જોઈએ અહીંયા. વારે જગ્યા ના રખાય, કપી નખાય વાળ. તો મિત્રો આપણે બે છોકરાના વાળ કપાવીને આવી ગયા ને હવે આપણે નાસ્તો કરવા આવ્યા છે. છોકરાને બે નાસ્તો કરવો છે ને ત્યાં આપણો એક ભાઈબંધ મળી ગયો. જો આપણા ભાઈબંધનો સીન જો તમે. આ ભાઈબંધને કાંઈ ના મળ્યો ને ભાવેડો મળ્યો. ભાવેડા હારે ભટકાણો. ભાવેડાને ઉપાડીને નાખી દીધો. ભાવેડાના કટકા થઈ ગયા 3-4. તો જાઓ ભાઈ દાબેલી બનાવે છે ને છોકરાઓને ખાવાની છે દાબેલી. છોકરાઓ દાબેલી ખાવી છે ને? એ કાયમ કેતો હોય હવે દાબેલી ખાવાની આવી છે સમજો. હા બસ છોકરાઓને જ લાગે. હું છોકરાઓને જ ઉતારશે લાગે. હા તો જો આવી ગઈ છે બે છોકરા માટે દાબેલીની ડીશ. હાલો બાકા જીકી બોલાવી દો ભાઈ. પછી બીજું કઈ ખાવું હોય તો કહેજો. હો તો મિત્રો આપણે છોકરા નાસ્તો કરતા હતા ને આપણો કલેજો આવી ગયો છે નાસ્તો કરવા. જો આપણો કલેજો હે, જો કલેજો નાસ્તો કરવા આવી ગયો છે.
કલેજા શું ખાવાનું નાસ્તા આ કલેજા એટલે ઘૂઘરાનો ઓર્ડર લીધો હે તમારે શું ખાવાનું હે અહીંયા ભૂરો એ બાકા ચીકી બોલાવે છે દાબેલીમાં ફટફટાટી બોલે હે એવા ગામ આખું વ્લોગર નું કરી દેવાનું છે ભાઈ વ્લોગર બનવું જ જોઈએ ઘેર વ્લોગર બનવા જ જોઈએ તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા ને જમવામાં આજ તો ખાલી છે ને આપણે થોડું ખાવાનું છે નાસ્તો કરવા ગયા હતા તો બનાવ્યું છે જમવામાં ભીંડાનું શાક છે બાજરાનો રોટલો છે જો બે જોડી બેસી ગઈ છે ખાવા આમને છાશ છે આમાં શું છે એમાં ડબરામાં આમાં લાડવા છે બપોરે કર્યા હતા લાડવા સવારે બે માં લાડવા છે એકમાં પાપડ છે પાપડ ને આમ રાખીએ લાડવા ખાવા છે તમારે કોઈ છોકરાઓ તાર ખાવા છે ને નહીં નહીં હાલો મંડો ખાવા તો હાલો છાશ દઈ દઉં તમને કે નથી દઈ જો હે ને હાલો દઈ દઉં હો બે ને હાલો છાશ તો હાલો બધાને છાશ દઈ દઉં છોકરાઓને બે ને હાલો હવે આપણે જમી લઈએ તો મજાનું ભીંડાનું શાક અને બાજરાનો રોટલો મિત્રો આપણે મસ્ત મજાનું જમી અને આવી ગયા છીએ દુકાનમાં જો સ્નેહ ને સાહિલ બે અહીંયા બેઠા છે ફોન જોઈને અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ